આજે છે ને મને બહુ સરસ લાગે છે. સરસ એટલા માટે કે મેં જે પ્લાન કર્યું હતું એ પ્રમાણે થયું અને આમ એનર્જી સારી છે. રોજ કેવું થતું હતું મારા સાથે કે ઉઠવાનું મન ના થાય, ઉઠીને શક્તિ ના હોય, આમ જાણે લબડી પડ્યા હોય ને એવી હાલત થઈ જાય. તમે રોજ વિચારો કે આજે હું આમ કરીશ તેમ કરીશ ને પછી આવીને થાકી જાઓ ને પછી કશું થાય નહીં. તમારો બેડ એવો પડ્યો હોય ને ક્લિનિંગ ના થયું હોય, કપડાં ધોવાના પડ્યા હોય, એટલે ટૂંકમાં બધી વસ્તુઓ પેન્ડિંગ હોય, કંઈ કરવાનું ના થાય, મગજ કામ ના કરે, મગજમાં કંઈ સૂઝે નહીં એવું હતું. પણ આજે મને બહુ સરસ લાગે છે. મેં જે પ્લાન કર્યું તે પ્રમાણે કામ કર્યું, બધું સરસ ચોખ્ખું કરી દીધું અને એની ઇફેક્ટ સારી થાય છે. એટલે ઘણીવાર આપણને એમ થાય કે મને કંઈ જ કરવાનું મન નથી થતું, તો થોડું રેસ્ટ કરી લેવું. પછી થોડા ટાઈમ પછી તમને આપે કંઈક કરવાનું થશે અને જે કરવાનું થાય ને એ ટાઈમે તમે બહુ એન્જોય કરો એ વસ્તુને. એટલે શરીર છે, માણસ છીએ, એટલે ક્યારેક ક્યારેક આવું બધું થતું રહે. બહુ મશીન બની અને ટાઈમ ટેબલ ફોલો ના કરવું, બરાબર? એન્જોય યોર લાઈફ.